અચ્છા સુધીરભાઈ, 2027 ગારિયાધાર બેઠક ઉપરથી સુધીર વાઘાણી લડવાના છે, નક્કી છે? ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની બાંહેધરી આપશે કે પક્ષ પલટો નહીં કરે? કેમ વારંવાર તમારા નામ સાથે આવી ચર્ચાઓ ચાલે છે? કેમ વારંવાર તમારું જ નામ? એ ભૂપત ભાયાણી વખતે પણ તમારું નામ, ઉમેશ મકવાણા ગયા ત્યારે પણ તમારું નામ. અચ્છા સુધીરભાઈ, અમદાવાદના કાર્યક્રમની અંદર તમારા ફોટા નહોતા, તમને વાતચીત થઈ હતી કે ભાઈ કાર્યક્રમમાં તમારા ફોટા નથી. એક વાત એવી પણ સામે આવે છે કે સુધીર વાઘાણીએ જ ના પાડી હતી કે મારા કોઈ જગ્યાએ ફોટા લગાવવાના નથી, કેમ કે કાર્યક્રમની અંદર મારી ઉપસ્થિતિ છે નહીં. પક્ષમાંથી આ જવાની જે વાતો ચાલી રહી છે આ માત્ર અફવા જ છે ને? કેમ કે તમે અઠવાડિયા પહેલા જ્યારે ઉમેશ મકવાણાએ છોડીને ત્યારે તમે એક પોસ્ટ મૂકી હતી કે અફવાઓથી દૂર રહેવું સાવધાન. એમને જે જણાવ્યું કે આમ આદમી પાર્ટી એ ઓબીસી તરફ ધ્યાન નથી દેતી અથવા આમ આદમી પાર્ટી એ નાના વર્ગો જે છે એ તરફ ધ્યાન નથી દેતી, એ કારણથી હું પક્ષમાંથી રાજીનામું આપું છું. આ કારણ માન્યમાં છે ખરા? પહેલી વખત ભૂપત ભાયાણી, બીજી વખત ઉમેશ મકવાણા અને ત્રીજી વખત હમણાં છેલ્લા 48 કલાક 3 અને લગભગ 4 વખત તમારા નામની ચર્ચાઓ થઈ કે સુધીરભાઈ આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે, સુધીરભાઈ આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ 4-5 વખત જે ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં કોઈ બીજા રાજકીય પક્ષમાંથી તમારો સંપર્ક કર્યો? સુધીરભાઈ તમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હોય કે ભાઈ હું આ પાર્ટીમાંથી બોલું છું, હું આ હોદ્દા ઉપર છું, તમને હું વેલકમ કરાવી દઉં? 5 ધારાસભ્યો સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા, પાછા તમે 5 ધારાસભ્યો થયા, ત્યાં 1 વિકેટ પડી ઉમેશ મકવાણાની. હવે જોગાનું જોગ ચર્ચાઓ એટલા માટે આ બધી કરવી પડે છે. એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ, અત્યાર સુધી આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યમાંથી તમે 4 વધ્યા હતા. કોઈ દિવસ એવા સમાચાર ઉમેશ મકવાણા સિવાય એવા સમાચાર નથી ચાલ્યા કે અન્ય કોઈ ધારાસભ્ય નારાજ હોય. હેમંત ખવાના પણ ના ચાલ્યા, ન ચેતર વસાવાના ચાલ્યા, ન તો તમારા ચાલ્યા. ત્યારે ગારિયાધારની જનતા અથવા ગારિયાધારના લોકોએ તમારી સાથે વાતચીત કરતા હોય, તમે જતા હોય અથવા તમારી ઓફિસે બેઠા હોય, લોકો તમને પૂછવા આવે કે સુધીરભાઈ બધું શું ચાલી રહ્યું છે, તમારી સામે સમાચારો, પાર્ટીથી નારાજગી અથવા તમે પાર્ટીથી નારાજ એમ? નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. છેલ્લા 48 કલાકથી એક ચર્ચા ખૂબ ચાલી રહી હતી કે આમ આદમી પાર્ટીની અંદર અરવિંદ કેજરીવાલ ગુજરાતના 3 દિવસના પ્રવાસ ઉપર આવે છે અને એ જ પ્રવાસ દરમિયાન વધુ એક આમ આદમી પાર્ટીના ધારાસભ્ય કે જેઓ પોતાના પદ પરથી અથવા તો આમ આદમી પાર્ટીથી નારાજ છે, આવી અનેક ચર્ચાઓ ચાલી. અને આ ચર્ચા અને આ વ્યક્તિનું નામ ન માત્ર અત્યારે પરંતુ આમ આદમી પાર્ટીમાંથી ભૂપત ભાયાણીએ જ્યારે રાજીનામું આપ્યું ત્યારથી લઈને સતત અત્યાર સુધી ચર્ચામાં આવતું હતું કે સુધીરભાઈ આજે અથવા આવતીકાલે અથવા તો 6 મહિના પછી પક્ષમાંથી રાજીનામું આપે. પરંતુ સુધીરભાઈએ અત્યાર સુધી અનેક વખત એમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી તેમને રજૂઆત કરી, તેમણે વાત કરી કે હું ક્યાંય નથી જવાનો, હું પક્ષ સાથે જોડાયેલો છું. મતદારોએ મને 60,000 જેટલા મત આપ્યા છે, હું એમને ક્યારેય એમની સાથે વિશ્વાસઘાત નહીં કરું. જોકે આજે સુધીરભાઈ વાઘાણી દ્વારા એક સોશિયલ મીડિયામાં પોસ્ટ પણ કરી. આ તમામ મુદ્દા સાથે તેમની સાથે વાતચીત કરવી છે. આપણી સાથે ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી જોડાયા છે. સુધીરભાઈ, સ્વાગત છે પહેલા તો ન્યૂઝરૂમમાં આપનું. થેન્ક યુ પ્રદીપભાઈ. સુધીરભાઈ, છેલ્લા 48 કલાકથી ખૂબ ચર્ચાઓ ચાલી કે ગારિયાધારના ધારાસભ્ય આમ આદમી પાર્ટીના એ ઉમેશ મકવાણાના રસ્તે જઈ રહ્યા છે, પક્ષની સામે બાયો ચડાવે, પક્ષની સામે નિવેદન આપે, આ પ્રકારની ચર્ચાઓ થઈ કે હમણે આવશે, કલાક 2 કલાક પછી આવશે અથવા 2 દિવસની અંદર આવશે, આવી ચર્ચાઓ થતી હતી. કેમ વારંવાર તમારા નામ સાથે આવી ચર્ચાઓ ચાલે છે? કેમ વારંવાર તમારું જ નામ? એ ભૂપત ભાયાણી વખતે પણ તમારું નામ, ઉમેશ મકવાણા ગયા ત્યારે પણ તમારું નામ. પ્રદીપભાઈ, એમાં કેમ આવું બધું બને છે એનું કારણ મીડિયાને આત્મમંથન કરવાની જરૂર છે. કારણ કે અત્યારની જે મીડિયા છે ને એની કેટેગરી બહુ લોકલ થઈ ગઈ છે. એટલે કોઈ 8,000 રૂપિયાનો ખર્ચો કરીને પણ મીડિયાનું કાર્ડ ને લાયસન્સ લઈ શકતો હોય છે. એટલે મીડિયા વાળા ઘણો તો એકબીજા અનુમાન લગાડતો હોય કે કાલનો જ હું તમને વાત કરું તો એક બેનરમાં ફોટો નહોતો અમદાવાદના કાર્યક્રમમાં. તો એવી નાની એવી વાતમાં કે કોઈનો ફોટો નથી એટલે આમ આદમી પાર્ટી નારાજ છે કે સુધીરભાઈ નારાજ છે એનાથી એ નક્કી ન કરી શકાય. એટલે પોતાનું જે મન બનાવી લેતા હોય છે મીડિયા વાળા અને પોતાનું જ મન પ્રગટ કરતા હોય છે. ક્યાંય
આજ સુધી માનો ભૂપતભાઈ સુધી ઉમેશભાઈ સુધી વાત થઈ તો એમાં ક્યાંય સુધીરભાઈ નું સ્ટેટમેન્ટ ખોટું છે કે સુધીરભાઈ કોઈ બીજેપી જોડે દેખાણા કે તેના કાર્યક્રમોમાં દેખાણા કે એવી કોઈક એમાં તક હોય ને તો આના વિશે ચર્ચા કરીએ તો ઉચિત છે. પણ આમાં તો કઈ રીતે કરવું, ચર્ચા કરવી એ મને જ ખુદને ખબર નથી. કારણ કે હાવ તદ્દન કોઈને ખબર જ નથી એ વ્યક્તિ વિશે. તમે એમને પૂછો જે વિષય જ નથી. અચ્છા સુધીરભાઈ, અમદાવાદના કાર્યક્રમની અંદર તમારા ફોટા નહોતા, તમને વાતચીત થઈ હતી કે ભાઈ કાર્યક્રમમાં તમારા ફોટા નથી. એક વાત એવી પણ સામે આવે છે કે સુધીર વાઘાણીએ જ ના પાડી હતી કે મારા કોઈ જગ્યાએ ફોટા લગાવવાના નથી, કેમ કે કાર્યક્રમની અંદર મારી ઉપસ્થિતિ છે નહીં, મારે એક સામાજિક કાર્યક્રમ માટે બહાર જવાનું છે. હા, એ વાસ્તવિકતા છે. મારા ફોટા નહોતા તો એમને મારે મનોજભાઈ સોરઠિયા જોડે ચર્ચા થઈ હતી. મેં કીધું ભાઈ ફોટા એમાં કોઈ લગાડવાના ન હોય. માનો કે કોઈ બેનર બનાવતા હોય તો ગુજરાતમાં આજે અમારી પાસે 5 ધારાસભ્ય 4 ધારાસભ્ય છે. કાલ સવારે 175 છે તો કે 175 ના ફોટા તમે બીજેપી જોવો છો બધા જ ધારાસભ્યના ફોટા હોય છે? એવું ન હોય. જરૂર મુજબ જે પાર્ટીનો કોઈ કાર્યક્રમ થતો હોય, શેડ્યુલ્સ બનેલું હોય, એમાં જે ફોટાને અનુરૂપ આવતું હોય એમાં મારી સહમતી હતી કે ભાઈ મારો ફોટો, અને મારી વારંવાર કોઈ પણ જગ્યાએ ફોટો લગાડવાની ઓલી રહી જ નથી. એટલે મેં સામેથી જ કીધું હતું મનોજભાઈ. એટલે પક્ષમાંથી આ જવાની જે વાતો ચાલી રહી છે આ માત્ર અફવા છે ને? કેમ કે તમે અઠવાડિયા પહેલા જ્યારે ઉમેશ મકવાણાએ છોડ્યું ત્યારે તમે એક પોસ્ટ મૂકી હતી કે અફવાઓથી દૂર રહેવું સાવધાન. પક્ષમાંથી જવાનું એવું ક્યારેય મેં વિચાર્યું નથી. જે કોઈ પોલિટિકલ આમ આદમી પાર્ટી તરફથી હું આ ગારિયાધાર 101 વિધાનસભાનો ધારાસભ્ય બન્યો છું. અને ખાસ કરીને જે અત્યારે કહેવું પણ આ સમયમાં વ્યસ્ત થઈ ગયું છે કે પોલિટિશિયનો એટલું ખોટું બોલે છે કે આજે એમ કહે છે કે હું નથી જવાનો, કાલે વયા જાય છે. પણ તો સાચા હોવા છતાંય આપણે તેમ નથી કહી શકાય. એમ તમે જુઓ કે ભાઈ હું નથી જવાનો. એટલા માટે હું તમને આ ગુજરાત તકના માધ્યમથી કહું છું કે કોઈ એવું એગ્રીમેન્ટ હોય ને તો સુધીરભાઈ વાઘાણી જરૂરથી સહી કરશે કે સુધીરભાઈ વાઘાણી ક્યારેય પક્ષ પલટો કરી ન શકે. એનું કારણ છે મુખ્યત્વે કે કોઈ પણ જાતના રાજકારણથી અમે ઇન્સ્પાયર નથી કે મંત્રી બનવું કે ટીકડું બનવું કે સત્તા પક્ષમાં રહેવું. એટલે ક્યારેય અમારે એવો કોઈ સંપર્ક કે એવી કોઈ ચર્ચા થઈ જ નથી. અને ક્યારેય કોઈ અમારી હારી ચર્ચા કરવા સામે ઓળું સક્ષમ પણ નથી કે સુધીર વાઘાણીને પક્ષ પલટો કરાવવો એ કોઈ નાની સૂની બાબત નથી. પણ અમારે અમારા જાતે વખાણ ના કરાય. તો ઉમેશ મકવાણાનું પાર્ટી છોડવાનું કારણ સુધીરભાઈ તમે શું માની રહ્યા છો? એમને જે જણાવ્યું કે આમ આદમી પાર્ટી એ ઓબીસી તરફ ધ્યાન નથી દેતી અથવા આમ આદમી પાર્ટી એ નાના વર્ગો જે છે એ તરફ ધ્યાન નથી દેતી, એ કારણથી હું પક્ષમાંથી રાજીનામું આપું છું, આ કારણ માન્યમાં છે ખરા? હવે તમે ભણેલા ગણેલા છો, એ કારણ આખા ગુજરાતમાં નહીં, આખા ભારતના કોઈ પણ માણસને માન્ય ન હોય. કારણ કે એવું કશું છે નહીં તો માન્ય ન હોય. પણ હવે એને ગમ્યું એ સાચું. એમને આમ આદમી પાર્ટીમાંથી બીજેપીએ પ્રલોભન આપ્યું કે એમને અલગ પક્ષ બનાવવો છે કે ન ગમતું હોય એ કોઈ મને ખબર નથી. પોતાની ઉમેશભાઈની વિચારધારા છે અને ઉમેશભાઈ જ એનો સાચો જવાબ આપી શકે. અચ્છા, તમને અત્યાર સુધી તમારા નામની ચર્ચાઓની વાત કરવી તો સુધીરભાઈ, મારા અંદાજ પ્રમાણે જો હું ખોટો નથી તો પહેલી વખત ભૂપત ભાયાણી, બીજી વખત ઉમેશ મકવાણા અને ત્રીજી વખત હમણાં છેલ્લા 48 કલાક 3 અને લગભગ 4 વખત તમારા નામની ચર્ચાઓ થઈ કે સુધીરભાઈ આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે, સુધીરભાઈ આમ આદમી પાર્ટી છોડીને જઈ રહ્યા છે. આ 4-5 વખત જે ચર્ચાઓ થઈ એ ચર્ચાઓમાં કોઈ બીજા રાજકીય પક્ષમાંથી તમારો સંપર્ક કર્યો? સુધીરભાઈ તમારી સાથે ટેલિફોનિક વાતચીત કરી હોય કે ભાઈ હું આ પાર્ટીમાંથી બોલું છું, હું આ હોદ્દા ઉપર છું, તમને હું વેલકમ કરાવી દઉં, તમારું જે કંઈ પણ હશે આપણે જોઈ લઈશું એમ? અનેક માણસોએ સંપર્ક કર્યો. એક નહીં, અનેક માણસોએ પ્રલોભનો આપ્યા અને ઘણું બધું કીધું કે જે જેની ક્ષમતા પ્રમાણે કોઈ પણ માણસને આપણે રીઝવવું હોય તો એના પ્રત્યે જે પ્રયત્નો થતા હોય છે એ પ્રયત્નો કરી જોયા. તે લોકોએ ઘણી બધી વાર ઘણા બધા લોકોએ ચર્ચા કરી જોઈ. પણ ક્યારેય કે અમે એગ્રી હોય એવું ક્યારેય હતું નહીં. પણ આઝાદ ભારત છે, કોઈ પણ સાથે કોઈ વાતચીત કરી શકે. એટલે બીજેપી તરફથી તમને પ્રલોભન આપવાનો આ તે પ્રયાસ નાના મોટા સૌ કરવામાં જ આવ્યા છે.
અચ્છા સુધીરભાઈ, એક સીધી વાત એક સમજવી છે. આમ આદમી પાર્ટી 2022માં 5 ધારાસભ્યો જીતીને ગુજરાતની અંદર આવી. 5 ધારાસભ્યો સાથે અત્યારે ગોપાલ ઇટાલિયા જીત્યા, પાછા તમે 5 ધારાસભ્યો થયા, ત્યાં 1 વિકેટ પડી ઉમેશ મકવાણાની. હવે જોગાનું જોગ ચર્ચાઓ એટલા માટે આ બધી કરવી પડે છે. એક તરફ વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ. અત્યાર સુધી આમ આદમી પાર્ટીના 5 ધારાસભ્યમાંથી તમે 4 વધ્યા હતા. કોઈ દિવસ એવા સમાચાર ઉમેશ મકવાણા સિવાય એવા સમાચાર નથી ચાલ્યા કે અન્ય કોઈ ધારાસભ્ય નારાજ હોય. હેમંત ખવાના પણ ના ચાલ્યા, ન ચેતર વસાવાના ચાલ્યા, ન તો તમારા ચાલ્યા. જેવું ગોપાલ ઇટાલિયા જીતે છે એવા જ આમ આદમી પાર્ટીની અંદર એક બાદ એક ચર્ચાઓ શરૂ થાય. ગોપાલ ઇટાલિયા જીત્યા, ઉમેશ મકવાણા ગયા. ગોપાલ ઇટાલિયા જીત્યા, આજે એક સમાચાર એવા પણ મળ્યા કે રેશમાબેને એવું કીધું કે મારે પ્રદેશ પ્રમુખમાંથી મહિલા મોરચાના પ્રદેશ પ્રમુખ તરીકે મારી જવાબદારી નથી જોતી, હવે કોઈ તમે બીજાને આપી દો. એક સીટ જીતવાથી પાર્ટીની અંદર આટલી બધી નારાજગી કે ભાઈ પાર્ટીની અંદર સમયાંતરે એ પરિવર્તન લાવવાની વાત છે? હવે જો એમાં એવું છે પ્રદીપભાઈ કે હરેક લોકોની વિચારધારા હોય છે. તમે માનો કે તમારી જગ્યાએ રાઈટ છો કે એવું વિચારી શકો છો કે ભાઈ ગોપાલભાઈ જીત્યા ત્યાર પછી આવા બનાવો બન્યા. હવે તે બનાવો માનો કે ઉમેશભાઈ ગયા, એ અનિશ્ચિત બનાવો બનતા હોય છે ક્યારેક, પણ એમાં ગોપાલભાઈ અને ઉમેશભાઈ ને એને કોઈ મતભેદ હોય કે એને કઈ વાંધો હોય કે એવું કઈ છે નહીં. કારણ કે તો આના પહેલા પણ પ્રકાશિત થયું હોય. આ જે સોશિયલ મીડિયાનો ડિજિટલ યુગ છે તો એના પહેલા પણ ક્યારેક ઉમેશભાઈ છે, ગોપાલભાઈ છે, એના વિશે વાતચીત આવી હોય. એવું કોઈ વસ્તુ છે નહીં. બાકી અનુમાનોની છે વસ્તુ, બધા સૌની રીતે પોતપોતાનું અનુમાન લગાડે છે. અચ્છા સુધીરભાઈ, 2027 ગારિયાધાર બેઠક ઉપરથી સુધીર વાઘાણી લડવાના છે, નક્કી છે? એ ના કહી શકાય. અચ્છા, એ પાર્ટી નક્કી કરશે? હા, એ પાર્ટી નક્કી કરશે. અને ઇલેક્શન 2027માં મારે લડવું કે ના લડવું એ પણ હજી હું શ્યોર નથી. કેમ એવું? 2022માં જનતાએ સારો એવો ચુકાદો આપ્યો સુધીરભાઈ વાઘાણીને. 60,000 જેટલા મતદારોએ તમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે ગારિયાધારની જનતાએ. 2022માં ગારિયાધારની જનતાએ જે જીત અપાવી એ અવિશ્વસનીય છે. પણ જે અત્યારનું રાજકારણની જે સ્થિતિ છે, ખાસ કરીને અત્યારનું રાજકારણ વેરઝેરનું રાજકારણ થઈ ગયું છે. અને જે સ્થિતિ છે એ લોકોના સારા સાટું અમે ધારાસભ્ય થઈને લોકોની કાંઈક 5 લોકોની મદદ કરી શકીએ, લોકોને જેને ઇન્સાફ નથી મળતો તેની સાથે ઉભા રહીએ, એવા એક હેતુ અને એક એવા સપનાને ધ્યેય સાથે અમે આવ્યા હોઈએ. અને આજની જે બીજેપીની રાજનીતિ છે તો એક જ પ્રકારની રાજનીતિ છે કે ભાઈ કોંગ્રેસ છે, આમ આદમી પાર્ટી છે, પતાવી દો, પ્રદેશનું સારું કરો, એવું કઈ છે નહીં. આજે તમે એક મારે કાલે જ એક દાખલો ધ્યાનમાં આવ્યો હતો કે ગુજરાતમાં યુરિયા ડીએપી ખાતરના વિતરણોમાં દિક્કત છે, પણ દિક્કતનું મુખ્ય કારણ શું છે એ જાણવાનો પ્રયત્ન કર્યો ક્યારેય મીડિયાએ કે કોઈ પણ પોલિટિશિયને. એ ભાઈ ચોખ્ખી સટ વાત છે કે ગુજરાતમાં તમામ જગ્યાએ ડીએપી યુરિયા ખાતર મળી રહ્યું છે. એની સાથે નેનો યુરિયા જે ગવર્મેન્ટના નિયમ પ્રમાણે ફરજિયાત નથી, પણ છતાં આજે આખા ગુજરાતમાં ફરજિયાત આપવામાં આવે છે. આજે કદાચિત મેં ફેસબુકમાં જોયું કે ભાઈ મુખ્યમંત્રી સાહેબે પણ જાહેરાત કરી કે ફરજિયાત ન આપવું. તો આજે આખું તંત્ર છે જે ગુજરાતના ટેક્સના પૈસાથી આપણે નોકરિયાતોને પગાર ચૂકવીએ છીએ, કલેક્ટરથી માંડીને પટ્ટાવાળાથી માંડીને કોન્સ્ટેબલ સુધી આપણી પાસે તંત્ર છે. અને જો આ કાર્યમાં જે 1947 પહેલા જે સ્થિતિ બનતી એવું પરાણે નેનો યુરિયા આ સમયમાં આપવામાં આવતું હોય અને તંત્ર પણ આખું એને રોકવામાં નિષ્ફળ હોય, ત્યારે ખેતીવાડી નિયામકને સાથે રાખીને અમે કાલે 5 મંડળીમાં વિડીયો પણ તેમના સાથે બનાવ્યા છે. અને છે કે ભાઈ 5 મંડળીમાં ફરજિયાત નેનો યુરિયા આપવામાં, એવું જેટલી મંડળીઓ જોઈએ છે એટલીમાં બધીમાં આપવામાં આવે છે. જો આપણે કલેક્ટર સાહેબને પણ તરત હું મળ્યો તોય એમનું એમ કહેવાનું છે કે ભાઈ આમાં શું કરશું એમ હું જોઈ લઉં એમ. પણ જયારે કેન્દ્ર લેવલના પોલિટિશિયનો પોતાનો બિઝનેસ વધારવા કંઈક ને કંઈક કરતા હોય એવી લોકોમાં અત્યારે શંકાની વૃત્તિ છે.
ખાસ કરીને કે ભાઈ પોતાના બિઝનેસમાં નેનો યુરિયાનો કોઈ પણ પાર્ટ માનો સસ્તા ખરીદી પ્રાઇવેટ કંપનીઓ કરતી હોય ત્યાં શંકા હવે એ નજરે પબ્લિક જોવા મળી છે કંઈક ને કંઈક પોલિટિશિયનનો ભાગ હોય. એટલે જે પોલિટિશિયનો છે બીજેપીમાં છે, આજે કોંગ્રેસમાં છે, આપમાં છે, તો પોલિટિક્સ થી એક થોડું ઘણું અમે નારાજ ખરા, પણ પોલિટિક્સ થી નારાજ. આમ આદમી પાર્ટી થી નહીં. આમ આદમી પાર્ટી તો એક એવો પક્ષ છે કે જેને ગુજરાતમાં ઉમ્મીદ જગાવી છે. એટલે 2027માં રાજકારણ પાર્ટીની એક વિચારધારા હોય છે, સુધીરભાઈને ટિકિટ આપવી ન આપવી, પણ એનાથી નહીં થઈને બીજી સુધીરભાઈની પણ વિચારધારા હોય છે કે લડવી કે ન લડવી. રાજકારણ ગુજરાતના અને ખાસ કરીને વિસ્તારની જનતાના સારા માટે હોય છે, અને જો એટલું બધું સારું આપણી અપેક્ષા પ્રમાણે ન થાય તો બીજી વખતે હું ના પણ લડી શકું. અચ્છા સુધીરભાઈ, આ જે ચર્ચાઓ ચાલતી હોય જ્યારે કે સુધીરભાઈ એ પાર્ટીથી નારાજ અથવા પાર્ટી સુધીરભાઈથી નારાજ, આ બધી ચર્ચાઓ ચાલતી હોય ત્યારે ગારિયાધારની જનતા અથવા ગારિયાધારના લોકોએ તમારી સાથે વાતચીત કરતા હોય, તમે જતા હોય અથવા તમારી ઓફિસે બેઠા હોય, લોકો તમને પૂછવા આવે કે સુધીરભાઈ બધું શું ચાલી રહ્યું છે, તમારી સામે સમાચારો, પાર્ટીથી નારાજગી અથવા તમે પાર્ટીથી નારાજ? એમ નહીં, જે કોઈ ઓળખતા હોય એમાંનું એક પણ ના પૂછે. એનું કારણ હોય કે જે ઓળખતા હોય ને એને ખબર જ હોય સુધીરભાઈને આમાં ક્યારેય પક્ષ પલટો કરે કે ક્યારે બીજેપી જોડે મળે એવું કોઈ છે જ નહીં. મારે કોઈ રાજકીય અપેક્ષા નથી કે કોઈ મંત્રી બનવું કે ઓલું બનવું કે પોતાનો બિઝનેસ કરવો. કે હું લોકસેવા માટે ધારાસભ્ય બન્યો હતો પ્રદીપભાઈ, કોઈ હોદ્દો પ્રતિષ્ઠા માટે નહોતો બન્યો, અને ક્યારેય એ વિચારધારા નહોતી. એટલે મારી જનતા અને ખાસ કરીને જે લોકો ઓળખે છે એ બધાને કોઈ પણ શંકા એક વાળવાય પણ ન હોય, અને બધા જ ને ખબર હોય. તમે ગારિયાધારમાં ક્યારેક કોકને ફોન લગાડી જોઈ, અને આજે લાઈવ ડિબેટમાં હું પણ તમને કહું છું, તમે આમ આદમી પાર્ટી નહીં પણ બીજેપી કોંગ્રેસના કાર્યકર્તાઓને નેતાઓને ફોન લગાડો કે ભાઈ સુધીરભાઈ આવું કરે ખરા, તો એ તમને બાહેધરી આપશે કે એ ના કરે. અચ્છા, ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ આમ આદમી પાર્ટીના ધારાસભ્યની બાંહેધરી આપશે કે પક્ષ પલટો નહીં કરે? હા, તમે લગાડી જોવો એકવાર. હું તમને એટલી કોન્ફિડન્સ થી કહું છું કે તમે લગાડી જોવો. બીજેપીના કોઈ પણ ગારિયાધારના હોદ્દેદારો, નોકરિયાતને ફોન કરીને તમે ફોન કરી જોવો એકવાર. ડિબેટમાં આપણે થર્ડ એમને પણ લઈ લો કોન્ફરન્સમાં. એટલે અહીંયા કોઈ એવું છે નહીં. બારોબારથી જ આ ન્યૂઝ, ફેક ન્યૂઝ ને જે કાંઈ છે તે ચાલે છે. અચ્છા સુધીરભાઈ, મારે એક સવાલ તમને પૂછવો છે. તમે જે પેલી ખાતરની અને તેની સાથે નેનો યુરિયાનું એક ખાતર આપવામાં આવે તો જ એ ખાતર લેવાનું, તો જ એ ખાતર આપવામાં આવે, તમે જે ચર્ચા કરતા હતા, આ મુદ્દે મુખ્યમંત્રીને તમે ક્યારે રજૂઆત કરશો? મુખ્યમંત્રીને મેં આજે જ પત્ર લખી દઈશ, અને લખાઈ ગયો છે મારી ઓફિસેથી. મારે કાલે જ વાત થઈ ગઈ, કદાચ તો પણ ખબર નહીં. બિલકુલ સુધીરભાઈ, આભાર અમારી સાથે જોડાવા બદલ. કેમ કે છેલ્લા 48 કલાકથી એક ચર્ચાઓ ચાલતી હતી. એ ચર્ચાઓ ઉપર પૂર્ણ વિરામ ક્યારે, એ અંત ક્યારે, તો જે વ્યક્તિની નામની ચર્ચાઓ ચાલતી હતી એમની સાથે જ સીધી વાતચીત કરી, અને તેમને કોન્ફિડન્સ સાથે એક વાત કરી છે કે ગારિયાધારના ભાજપ અને કોંગ્રેસના નેતાઓને ફોન કરીને પૂછી લો સુધીરભાઈ પક્ષ પલટો કરશે, તો એ સામેથી એ લોકો એમ કહેશે કે ના, સુધીરભાઈ પક્ષ પલટો નહીં કરે. આ વાત એ સુધીર વાઘાણીની છે. તમે કઈ રીતે જોઈ રહ્યા છો ગારિયાધારના ધારાસભ્ય સુધીરભાઈ વાઘાણીની આ વાતને લઈને, તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.